નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એવી ઘટનાની વાત કરવી છે કે તમે પણ સાંભળી અને તમે પણ હચમચી જશો. આવો સમગ્ર અહેવાલ શું છે તેની માહિતી જોઈ. મિત્રો, તારીખ 2/5 હળવદ પોલીસમાં એક ફોન આવે છે કે સાહેબ, અહીં શમશાનની બાજુમાં એક બાળક પડ્યું છે. સુસવા ગામથી ફોન આવે છે. પોલીસ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને પોલીસ પણ જોઈને ચોંકી જાય છે. જે પ્રમાણે માહિતી મળી હતી તે જ પ્રમાણે સુસવાવ ગામની બાજુમાં અનુજાતિનું જે શમશાન આવેલું છે, ત્યાં શમશાનમાં અને એની બાજુમાં લગભગ 1 વર્ષનું આ બાળકનો મૃતદેહ ત્યાં પડેલો હોય છે. આ જોઈને પોલીસ પણ ચોંકી જાય છે અને એ બાળકને તાત્કાલિક ત્યાંથી હળવદ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવે છે. પીએમ માટે બાળકની મૃતદેહ 2-3 દિવસ જૂનો હોવાથી ખ્યાલ નથી આવતો, એટલે વધુ તપાસ માટે આ બાળકનો મૃતદેહ જે છે તે મોરબી ફોરેન્સિક લેબમાં મેકવામાં આવે છે. એનો રિપોર્ટ તો મિત્રો આવતા થોડી વાર લાગે છે, પરંતુ આ બનાવમાં તથ્ય સુધી પહોંચવા પોલીસ મહેનતે લાગે છે. હળવદ પીઆઈ આરટી વ્યાસે સૂચના આપી અને અલગ અલગ પોલીસની ટીમો બનાવી, જેમાં હળવદ ડિસ્ટાફના માણસો, ચરાવડા ઓપીના માણસો સહિત પીઆઈ વ્યાસ અને પીએસઆઈ મિશ્રા આ સહિતની ટીમો બનાવી અને તાત્કાલિક કામે લાગે છે. સુસવાવ ગામે આજુબાજુમાં ગામમાં આ બાળકના ફોટા જારી કરે છે, બતાવે છે કે આ બાળક કોનું છે, પરંતુ પોલીસને ક્યાંયથી પતો નથી મળતો. એક વખત પોલીસ પણ હિંમત હારીને બેસી જાય છે, પરંતુ આ હળવદ પોલીસ છે હિંમત હારે તે ન ચાલે અને ફરી કામે લાગી જાય છે. હળવદ પોલીસને અચાનક જ એક ફોન આવે છે રાયસંગપર ગામથી કે સાહેબ, આ તમે જે પ્રેસ નોટ જાહેર કરી છે, જે મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે, તે બાળકને અમે જોયેલો છે. આ સમાચાર મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક રાયસંગપર ગામે પહોંચે છે અને એક વાડીમાં, કારણ કે આ ખેડૂતનો ફોન હોય છે, તે વાડીએ પહોંચે છે અને ત્યાં જઈ અને સમગ્ર મામલો જાણે છે. ત્યાં વાડીમાં કામ કરતો એક મજૂર શ્રમિક, તેને પોલીસ દબોચી લે છે અને પૂછે છે કે તારું બાળક ક્યાં છે, કારણ કે વાડી માલિકે કહ્યું હતું કે આ બાળક અમારી વાડીએ જ હતું, અમારે ત્યાં ભાગ્ય જે કામ કરતો હતો એનું બાળક હતું. સ્વાભાવિક છે એક વખત તો ન માની, પરંતુ પોલીસે એને સઘન પૂછપરછ કરતા એ કબૂલી લે છે કે હા સાહેબ, એ બાળક મારું જ હતું. મિત્રો, આ જાણીને પોલીસ પણ ચોંકી જાય છે કે એક સગો બાપ બાળકને આવી રીતે અવારું જગ્યાએ કેમ મૂકી જાય. કારણ આ બાળકને જે હાલતમાં છોડ્યું હતું તે શમશાનની બાજુમાં અવારું જગ્યા અને બાવળિયાની કાંટી હતી. બ્રાહ્મણી નદીના કાંઠે અવારું જગ્યાએ 1 વર્ષના બાળકને કોઈ નિર્દય હોય તે પણ આ ન છોડી શકે એવું સગા બાપે આ કૃત્ય કર્યું છે, આ નરાધમ બાપે. પોલીસ ત્યાંથી તેને લાવી પોલીસ સ્ટેશને અને સઘન તપાસ કરે છે. ખરેખર બનાવ શું હતો તેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે અને ખુલાસો થાય છે કે આ જે મૂળ દાહોદ જિલ્લાનો જે નામ જોઈ તો વૈલુ ઉર્ફે તેરસિંહ રાવજીભાઈ બામણિયા અનુજાતિ, જે અગાડાવા ગામનો છે, દાહોદ જિલ્લો આ ત્યાંનો છે. અને આની વધુ વિગત જોવા જઈએ તો આ જે ભૈલુ નામનો જે 22 વર્ષનો વ્યક્તિ જે આ મૃતક છે
એનો બાળકનો પિતા 22 વર્ષે એના ચોથા લગ્ન કરેલા હતા. અત્યારે જે એની હાલમાં જે હયાત પત્ની છે, એની પહેલાની પત્ની હતી, એનું આ બાળક હતું. એ પત્ની તો ક્યાંક ચાલી ગઈ છે, પરંતુ બાળક આ એના પિતાના કબજામાં હતું. અને અત્યારે જે નવી પત્ની છે એ અને આ ભૈલું વચ્ચે સતત કણાની જેમ આ બાળક ખૂંચતું હતું. અને આ બાળકનો કાંટો કાઢવા માટે એ તો બાનું બનાવી રહ્યો હતો કે સતત રડતો હતો અને હું એને સગાને ત્યાં મેકવા જતો હતો, પરંતુ એવું કહી અને ઘરેથી નીકળેલો આ સગાના ઘરે ન પહોંચ્યો. અને આ નિષ્ઠુર, આ નરાધમ ભૈલું તે શમશાન પાસે પહોંચે છે, સુસવાવ ગામના. અને ત્યાં અવારું જગ્યાએ તરસોડી અને તે પોતાના ઘરે રાશિમ પર વાડીએ આવતો રહે છે. મિત્રો, એક બાપની ફરજ હોય છે કે એનું બાળકનું ભરણ પોષણ કરી અને મોટો કરવાનો હોય છે. એ બાપની ફરજમાંથી આ ભૈલું નામનો ઈસમ તે એમાં ખરા અર્થમાં એ બાપ તરીકે સાબિત ન થયો. અને એ જ્યારે બાળકને છોડીને ગયો હતો ને, તે બાળક રડી રડી અને ભૂખ્યું ને તરસ્યું ત્યાં મોતને ભેટ્યું હતું. એટલે કે મરવા માટે આ બાળકને છોડી દીધું હતું. એટલે હવે પોલીસે પણ આને હત્યાનો જે ગુનો હોય તે 302 તો નથી લાગી, કારણ કે ફોરેન્સિક લેબ હજી એમાં રિપોર્ટ આવશે, ત્યારબાદ ખ્યાલ આવશે. પરંતુ હત્યાના ગુના નજીકનો જ ગુનો આ નિષ્ઠુર, આ મહાપાપી બાપ પર લગાવવામાં આવ્યો છે અને એની ધરપકડ તો કરી લેવામાં આવી છે. હજુ પણ વધુ વિગત પોલીસ મેળવી રહી છે અને હાલ એની ધરપકડ કરી અને લોકઅપમાં નાખી દીધો છે. મિત્રો, તમને થશે એક બાપ હોય છે, પુત્ર પર એ બાપની છત્ર છાયા હોય છે અને બાળકને એના બાપ સાથે હોય છે ત્યારે દુનિયાની કોઈની બીક નથી લાગતી. પરંતુ આ બાપે કંઈક અલગ કર્યું અને 1 વર્ષના બાળક, મિત્રો, 1 વર્ષના બાળકને રેડું તરસોડી મરવા માટે અસુરક્ષિત રીતે એને મેકી દીધું. આ બનાવમાં પોલીસે માત્ર 2 દિવસમાં રાત દિવસ એક કરી અને ભેદ ઉકેલી નાખ્યો છે. અને આ નિષ્ઠુર બાપને એટલે કે ભૈલું તેરસિંહ તેની ધરપકડ કરી લીધી છે. આભાર મિત્રો. તારીખ 2/5/2024 રોજ હળવદના સુસવો ગામે બ્રાહ્મણી નદીના કિનારેથી એક વર્ષના પુરુષ બાળકનું મૃતદેહ મળી આવેલ હતું, જેના ઉપરથી અકસ્માત દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ શ્રી આરટી વ્યાસ સંભાળી રહ્યા હતા. દરમિયાનમાં આ બાળકનું ફોરેન્સિક ટીમથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, પરંતુ બાળકની ઓળખ થઈ શકેલ નહીં. દરમિયાનમાં અંગત બાતમીદારથી જાણ થયેલ કે બાળકના પિતા ભૈલું તેરસિંહ બામણિયા, જે રહેવાસી ધાનપુર દાહોદવાળા હોવાના માહિતી મળેલ અને જે રાયસનપુર ગામની સીમમાં વાસુદેવભાઈની વાડીએ કામ કરતા હોવાની ખાનગી માહિતી મળેલ. જેના આધારે તાત્કાલિક પીઆરટી વ્યાસ અને તેની ટીમે ત્યાં પહોંચી જઈ અને બાળકના પિતાની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલ કે આ ભૈલું તેરસિંહ છે, એમની ત્રીજી પત્નીથી એમને 2 બાળકો થયેલા હતા, જેમાંનું નાનું બાળક એ આ મૃત બાળક નવશિક નામનો ઉંમર વર્ષ 8 માસ વાળો હોવાનું જાણવા મળેલ. અને આ બાળક સાથે તે પોતાની પ્રેમિકા સહિત અહીં આવી ગયેલ અને અહીંયા રહેતો હતો. દરમિયાનમાં નાના બાળકે ખાવા પીવાનું છોડી દેતા પોતે એને મામાના ઘરે મૂકવા જાય છે એમ કરી અને ઘેરથી લઈ નીકળી અને ત્યાં નદી કિનારે ત્યજી દઈ અને પોતે ત્યાંથી નીકળી ગયેલ હતો, જેના કારણે બાળક છે તેનું વિખા પેટે મૃત્યુ થયેલ હતું. અને આ અંગે BNSની કલમ 105 અને 93 મુજબનો ગુનો દાખલ કરી બાળકના પિતા ભૈલુની ધરપકડ કરવામાં આવે છે.